Hello students, how are you all? Today I am going to start the new unit, that is measurement of central tendency and dispersion. This unit is based on the statistics. Those students who have opted statistics in 12 standards, they can do easily. Those who have not opted statistics in 12 standards, they can also calculate this with the simple formula. Okay, it is not that much difficult. It is totally based on the formula. So first of all, mug up the formula and then you can calculate the sums. Okay, so I have taken the this one is the based on mean mod median. Okay, mean mod median, I think if you have not taken in 12 standard, it is also in 10 standard also. Okay, so let's start with that. What are the how to find out the mean, mode and median in your data or given data. Okay, so let's start first data. First of all, the data. which type of data that given in statistics? સ્ટેટિસ્ટિક્સમાં બે ટાઈપના ડેટા હોય છે, ગ્રુપ્ડ ડેટા એન્ડ અનગ્રુપ્ડ ડેટા. ગ્રુપ ડેટા જે છે એ ઇવન ડેટા હોય છે, અનઇવન ડેટા હોય છે કે જેમાં કોઈ રેગ્યુલર ઇન્ટરવલ ઉપર ડેટા નથી આપેલો. ઓકે, સપોઝ કે એક્સની વેલ્યુ કંઈક આપેલી છે તો એક્સની વેલ્યુ એક્સ ઇઝ ઇક્વલ 5, 10, 15, 11, 9, 8, 7 આ બધા અનઇવન ડેટા છે કે એક સરખા ઇન્ટરવલ ઉપર નથી. સી આ ત્રણ એક સરખા ઇન્ટરવલ ઉપર છે, પછી આ અનઇવન છે. ઓકે, તો આને અનગ્રુપ ડેટા કહેવાય. ગ્રુપ ડેટા જે છે એમાં બે ટાઈપનો ડેટા હોય છે. એમાં એક ડિસ્ક્રિએટ સિરીઝ હોય છે અને એક કન્ટિન્યુઅસ સિરીઝ હોય છે. ડિસ્ક્રિએટ સિરીઝ છે એ કોને કહેવાય? તો ડિસ્ક્રિએટ સિરીઝની અંદર એક્સ અને એફ આપેલું હોય. એક્સ ડેટા જે છે એ એક્સ ડેટા એક સરખા ઇન્ટરવલ ઉપર હશે. એક્સ જે છે, કારણ કે ગ્રુપ ડેટા છે એટલે બધો ડેટા ઇવન હોય છે. ઇવન ડેટા હોય તો એક્સની વેલ્યુ જે છે એ એક સરખા ઇન્ટરવલ ઉપર 1, 2, 3, 4. એફની વેલ્યુ છે એને રિલેટેડ હોય છે. એફની વેલ્યુ અહીંયા 9 હોય, અહીંયા 5 હોય, 6 હોય, 2 હોય, આવી રીતે આપેલું હોય તો આને ડિસ્ક્રિએટ સિરીઝ કહેવાય. એક્સની વેલ્યુ જે છે એ અહીંયા 10 પણ હોઈ શકે, 20 પણ હોઈ શકે, 30 અને 40 આવી રીતે પણ હોઈ શકે. તો એક્સ અને એફ ટેબલમાં આપેલું હોય તો એ ડિસ્ક્રિએટ સિરીઝ છે. ઓકે, એન્ડ નેક્સ્ટ વન દેટ ઇઝ કન્ટિન્યુઅસ સિરીઝ. તો કન્ટિન્યુઅસ સિરીઝની અંદર આપણને ડેટા છે એ ક્લાસ અને ફ્રીક્વન્સીના ફોર્મમાં, એફ એટલે ફ્રીક્વન્સી, ક્લાસ અને ફ્રીક્વન્સીના ફોર્મમાં આપેલું હોય. તો ક્લાસ જે છે એ એક સરખા ઇન્ટરવલ ઉપર, ક્લાસ કેવો હોય તો કે 0 to 10, 10 to 20, 20 to 30 આવી રીતે આપેલું હોય અને એની સામે એની ફ્રીક્વન્સી આપેલી હોય. અહીંયા 5 હોય, અહીંયા 10 હોય, અહીંયા 11 હોય. ઓકે, લાઇકવાઇઝ કંઈ પણ ફ્રીક્વન્સી તમને આપેલી હોય તો એ ફ્રીક્વન્સી જે આ રીતનો જે ટેબલ આપેલી હોય એ ટેબલને કન્ટિન્યુઅસ સિરીઝ કહેવાય. ઓકે, નાવ all of you are understood which type of data you have given. કઈ ટાઈપનો ડેટા તમને આપેલો હશે એ તમને ખબર પડી ગઈ. પહેલો ડેટા અનગ્રુપ ડેટા કે જેની અંદર ખાલી એક્સ જ આપેલું હશે અને ડેટા છે અનઇવન હશે, એટલે કે કોઈ પણ એક સરખા ઇન્ટરવલ ઉપર નહીં હોય. બીજી ટાઈપનો ડેટા કે જેને સિરીઝ ગ્રુપ ડેટા છે કે જેમાં સિરીઝ હશે, ડિસ્ક્રિએટ સિરીઝ અને કન્ટિન્યુઅસ સિરીઝ. ડિસ્ક્રિએટ સિરીઝ જે છે એમાં એક્સ અને એફ એવી રીતે ડેટા આપેલો હોય છે. એક્સ છે એ એક સરખા ઇન્ટરવલ ઉપર હશે અને એને રિલેટેડ ફ્રીક્વન્સી આપી હશે. અને કન્ટિન્યુઅસ સિરીઝમાં ક્લાસ આપેલો હશે, જે અહીંયા નીચે આપ્યું છે 0 to 10, 10 to 20, 20 to 30 એવી રીતે એક સરખા ઇન્ટરવલ ઉપર ક્લાસ આપેલો હશે અને એને રિલેટેડ ફ્રીક્વન્સી આપી હશે. ઓકે, તો આ ત્રણે ત્રણ ટાઈપના ડેટા માટે આપણે મીન, મોડ અને મીડિયન ફાઇન્ડ કરવાનું છે. તો ત્રણેય વસ્તુ એક એક્ઝામ્પલ આપીશ અને એને રિલેટેડ બે સમ આપીશ તો યુ કેન ડુ ઇટ યોર સેલ્ફ. ઓકે, વેરી ઇઝી છે. ફોર્મ્યુલાસ છે એ પણ મેં એક આખું લિસ્ટ આપ્યું છે અને એને ફોર્મ્યુલાને ફોલો કરીને કે સમ કેલ્ક્યુલેટ કરવાનું છે. આ ચેપ્ટર છે એ સ્કોરિંગ ચેપ્ટર છે, તમને સૌથી વધારે માર્ક્સ આમાંથી મળશે. Okay, so let's start with the first one is
અનગ્રુપ ડેટા. અનગ્રુપ ડેટા જે છે એમાં એક્સની વેલ્યુ જે છે એ એક્સ બાર મીન એટલે એક્સ બાર. ઓકે, તો મીનની વેલ્યુ જે છે એ x1 x2 x3 જે તમને આપેલું હશે 5 10 11 15 એ બધા એને x1 x2 x3 કહીશું. ઓકે, અને xn upon n or sigma n upon n, that is x bar is equal sigma n x upon n. જેટલો બી ડેટા છે એનું એડિશન કરવાનું એટલે એ સિગ્મા એક્સ અપોન એન. એક્સ બારને આપણે મીન કહીશું અને એન ઇઝ ઇક્વલ ટોટલ નંબર ઓફ એલિમેન્ટ. જે મારે તમને 8 એલિમેન્ટ આપ્યો છે તો એન ઇઝ ઇક્વલ 8 લેવાના. ઓકે, દેન મીડિયન માટે તો કે મીડિયન ઇઝ ધ મિડલ વેલ્યુ ઓફ ધ સિરીઝ. મીડિયનને મિડલ કહેવાશે, એને એમથી ડિનોટ, કેપિટલ એમથી ડિનોટ થશે. અને એમ આ એની ફોર્મ્યુલા છે, એમ ઇઝ ઇક્વલ વેલ્યુ ઓફ n પ્લસ 1/2 આઇટમ. ઓકે, એટલે એની ફોર્મ્યુલા થઈ n+1/2 કરો અને એ જેટલામો નંબર આવે એટલા નંબરની જે તમને આઇટમ આપી છે, ડેટા આપેલો છે, ઓબ્ઝર્વેશન આપેલું છે, એમાં જે વેલ્યુ છે એ તમારી મીડિયન થશે. ઓકે, ધેન મોડ ઇઝ ધ મોસ્ટ ફ્રિકવન્ટલી અકર્સ ઇન ધ ઓબ્ઝર્વેશન. ઇટ ઇઝ ડિનોટેડ એઝ Z, કેપિટલ Z થી બતાવવાનું. Z ઇઝ ઇક્વલ મેક્સિમમ નંબર ઓફ ટાઈમ રિપીટેડ ઓબ્ઝર્વેશન. તમારી પાસે જે ડેટા છે એમાં અમુક ડેટા રિપીટ હોય, જે જેટલી વખત મેક્સિમમ રિપીટ થાય એને મોડ કહેવાય. ઓકે, તો વેરી ઇઝી અનગ્રુપ ડેટા માટે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ એક્ઝામ્પલ ઓફ અનગ્રુપ ડેટા. ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ. પહેલું કામ શું કરવાનું તો કે આ તમને ડેફિનેશન આપેલી હશે, આ ડેટા તમને આપેલો છે. ઓકે, એ ડેટા તમને જે આપ્યો છે પહેલાં એને અનઇવન છે એટલે એને અરેન્જ કરી દઈશું અસેન્ડિંગ ઓર્ડરમાં, ચડતા ક્રમમાં એને અરેન્જ કરી દઈશું. તો જે મને આપેલો છે ડેટા એમાં 9, પછી 11, 12, અગેન 12 આવે છે, 14, 16, 18 અને 20. આ રીતે અસેન્ડિંગ ઓર્ડરમાં પહેલાં અરેન્જ કરવાનું, પછી કેલ્ક્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરવાનું. જો તમે આ નહીં કરો તો મીડિયનની વેલ્યુ ખોટી આવશે. ઓકે, એટલા માટે પહેલાં આપણે કરી દેવાનું એટલે એ ભૂલાય જ નહીં. ઓકે, દેન એક્સ બાર ઇઝ ઇક્વલ સિગ્મા એક્સ. આ બધાનું એડિશન કરો. ઓકે, એડિશન કરશો કેલ્ક્યુલેટરમાં, તમારી કેલ્ક્યુલેટ કરતા જજો, હું બોલું એ પ્રમાણે, અને આમાં જોતા જજો. અને ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા આપ્યા છે તો કે 1 2 3 4 5 6 7 8. therefore n is equal 8. તો અહીંયા મેં n 8 મૂક્યું છે. સિગ્મા એક્સ ઇઝ મેં કેલ્ક્યુલેટ કર્યું, એડિશન કર્યું બધા જ ડેટાનો, અને આન્સર ઇઝ 14. સિગ્મા એક્સ અપોન n 112/8 કર્યું એટલે આન્સર 14 આવે છે. આ તમારી કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરજો. ઓકે, અને આના માટેનો સમ પછી તમને હું આપું જ છું, એટલે તમે એ કેલ્ક્યુલેટ કરશો એટલે તમને સમજાઈ જશે. ઓકે, ધેન મીડિયન. મીડિયન માટેની આપણી ફોર્મ્યુલા છે વેલ્યુ ઓફ n+1/2 આઇટમ. ઓકે, n ઇઝ 8 છે તો કે 8+1/2 આઇટમ. 8+1 એટલે 4.5th આઇટમ. ઓકે, 4.5th આઇટમ. મીડિયન ઇઝ એવરેજ ઓફ 4.5 એટલે 4 અને 5ની વચ્ચે આવે. દેટ્સ વાય 4th આઇટમ અને 5th આઇટમનું એવરેજ લેવાનું. મારી પાસે 4th આઇટમ કઈ છે તો કે અસેન્ડિંગ ઓર્ડરમાં જોવાનું છે, ખાસ આ ધ્યાન રાખજો. એટલે મારે આ ટેબલમાં જ ચેક કરવાનું છે. 1 2 3 4th અને 5th. 4th આઇટમ ઇઝ 12 અને 5th આઇટમ છે 14. એટલે 12 + 14/2 ઇઝ ઇક્વલ 13. અહીંયા 12 + 14 પહેલાં કરવાનું અને પછી એને ડિવાઈડ કરવાનું 2 સાથે. આન્સર ઇઝ 13. તો મારો મીડિયન થયો ડેટાનો 13. નાવ મોડ. Z ઇઝ ઇક્વલ મેક્સિમમ નંબર ઓફ રિપીટેડ ડેટા. 12 છે એ 2 વખત રિપીટ થાય છે, બાકી એક ડેટા છે એ રિપીટ નથી થતો. દેટ્સ વાય Z ઇઝ ઇક્વલ 12. વેરી ઇઝી અનગ્રુપ ડેટા. ઓકે, સો અનગ્રુપ ડેટા માટેનો આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. ફરીથી એક વખત યાદ કરાવી દઉં, રિપીટ કરું છું કે કેવી રીતે સમ સ્ટાર્ટ કરવાનો છે. અનગ્રુપ ડેટા માટે પહેલાં તો ડેટાને પહેલાં અસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવાનું. અરેન્જ કર્યા પછી સિગ્મા એક્સ ફાઇન કરવાનું અને ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે એ કાઉન્ટ કરવાનું. પછી મીનની ફોર્મ્યુલા મૂકો. સિગ્મા એક્સ અપોન n એટલે એક્સ બાર મળશે, મીન મળશે. પછી વેલ્યુ ઓફ n+1/2 આઇટમ, એનાથી મીડિયન મળશે. જે આન્સર આવે છે એને ઓબ્ઝર્વેશન અસેન્ડિંગ ઓર્ડરનું ઓબ્ઝર્વેશન ટેબલમાં ચેક કરો કે જેટલા નંબરની આઇટમ આપી છે એ નંબરની આઇટમ જે છે એ તમારો મીડિયન થશે. જો એ પોઈન્ટમાં આવે તો 2
ફર્સ્ટ અને સેકન્ડ નંબરનું એવરેજ લઈ અને એને ફાઇન્ડ કરવાનું છે મીડિયન. અને મોડ છે એ હાઈએસ્ટ નંબર રિપીટેડ આઇટમ જે હોય એ આપણી મોડ છે ઝેડ છે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ ઓલ અબાઉટ ધ અનગ્રુપ ડેટા એન્ડ ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ સમ. ઓકે, પ્રેક્ટિસ સમ છે જે તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. આન્સર પણ મેં તમને આપેલા જ છે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ પ્રેક્ટિસ સમ. ઓકે, નાઉ નેક્સ્ટ વન સેકન્ડ સિરીઝ એ છે ડિસ્ક્રિએટ સિરીઝ. ડિસ્ક્રિએટ સિરીઝ માટે ફોર્મ્યુલા જે છે એ એક્સ બાર ઇઝ ઇક્વલ સિગ્મા એફ એક્સ અપોન સિગ્મા એફ. ઓકે, એક્સ બાર ઇઝ ઇક્વલ સિગ્મા એફ એક્સ. અહીંયા આમાં થોડુંક સ્ક્રીનના લીધે ડેટા જે છે એ થોડોક આડાવડો થઈ ગયો છે, તો આપણે જોઈ લઈએ. એક્સ બાર ઇઝ ઇક્વલ સિગ્મા એફ એક્સ અપોન એન, વેર એન ઇઝ ઇક્વલ સિગ્મા એફ. ઓકે, એન ઇઝ ઇક્વલ સિગ્મા એફ ટોટલ ફ્રીક્વન્સી, આ એની ફોર્મ્યુલા છે. ઓકે, સિગ્મા એફ એક્સ અપોન સિગ્મા એફ. મીડિયન છે. મીડિયન કઈ રીતે ફાઇન્ડ કરશું? ઓબ્ઝર્વેશન આર ઇન એક્સ અને એફ. આખું ટેબલમાં બે ટેબલ કોલમ આપેલી હશે એક્સ અને એફ. એમાં પહેલાં આપણે સીએફ ફાઇન્ડ કરીશું. ઓકે, સીએફ કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો કે જે ફ્રીક્વન્સી આપી છે પહેલી ફ્રીક્વન્સી એઝ ઇટ ઇઝ, એની અંદર બીજી એડ કરો, એમ એ કરતાં બધી એડ કરતા જશું અને એનાથી આપણને સીએફ મળશે. એક્ઝામ્પલમાં આપણે હમણાં જોશું એટલે ખબર પડી જશે. અને આપણી મીડિયનની ફોર્મ્યુલા n+1/2th આઇટમ એ આપણી ફોર્મ્યુલા કરશું. પછી સીએફના કોલમમાં ચેક કરવા જશું કે આપણને જે અહીંયા જે આન્સર મળ્યો છે એ આન્સર સીએફમાં કઈ જગ્યાએ ઇન્ક્લુડેડ છે. એ સીએફની વેલ્યુ સાથેનો જે એક્સ છે એ આપણી મીડિયન થશે. ઓકે, તો એ મીડિયન છે. ને નેક્સ્ટ વન દેટ ઇઝ મોડ. મોડ જે છે એ વેલ્યુ ઓફ ડિસ્ક્રિએટ સિરિયેબલ વિથ મેક્સિમમ ફ્રીક્વન્સી. તમને એક્સ અને એફનું બે વેલ્યુ આપી છે, એમાં ફ્રીક્વન્સી જે સૌથી વધારે છે, હાઈએસ્ટ મેક્સિમમ ફ્રીક્વન્સી જે સિરીઝ એફ કોલમમાં છે એ ફ્રીક્વન્સીને અને એની સાથેનો જે એક્સ છે એ તમારો મોડ થશે. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલ મેં એક લીધું છે કે મેક્સિમમ ફ્રીક્વન્સી સપોઝ મારી પાસે 18 છે, તો 18 કોલમમાં જે એક્સ આવતું હોય એ એક્સ મારી ફ્રીક્વન્સી છે, એક્સની વેલ્યુ એ મારી મોડ છે. ઓકે, that is frequency of mode, એને મોડ કહેવાશે. ઓકે, so this one is the formulas and the mean mode median for discrete series. હવે એનું એક એક્ઝામ્પલ લઈએ. એ એક્ઝામ્પલ કઈ રીતે? તો કે સપોઝ તમને ડેટા છે એ આ રીતે આપેલો છે એક્સ એફ. તમને જે ડેટા આપ્યો હશે એ આ ફોર્મેશનમાં આપેલો છે. સી હિયર, આ એક્સ અને એફ ફોર્મેશનમાં. ઓકે, એને આપણે પહેલાં અલગથી એક ટેબલમાં મૂકીશું. આ રીતે ટેબલ બનાવશું પહેલાં. ઓકે, એ ટેબલમાં એફ અને એક્સ અને એફ તો અહીંયા જે છે એ જ મેં લખેલા છે સિમ્પલ. ઓકે, અને એ ટેબલમાં નીચે એક ટોટલનું કોલમ રો મૂકી દેશું, આ ટોટલ માટેનું. ઓકે, આ બધાનું એડિશન કરીશું. એફ જે છે એનું બધાનું એડિશન 6 + 9 + 11 + 12 + 4 + 1 દેટ ઇઝ ઇક્વલ ટુ 43. ઓકે, હવે બધાને એડ કરતા જાઓ. સીએફ કઈ રીતે ફાઇન્ડ થશે? તો કે સીએફ ફાઇન્ડ કરવા માટે પહેલું 6 એઝ ઇટ ઇઝ, પછી આ 6 + 9 આ બંનેનું એડિશન એટલે 15, પછી આ બંનેનું એડિશન 26, આ બંનેનું એડિશન 38, આ બંનેનું એડિશન 42 એન્ડ 42 + 1 43. જે તમે સિગ્મા એફ અહીંયા જે આવશે, અહીંયા જે આવી ગયું છે એ જ આન્સર અહીંયા 40 સિગ્મા એફનો જે આન્સર છે એ આ બંને આન્સર જે છે એ સરખા આવવા જોઈએ, તો જ તમારું એડિશન સાચું હશે. ઓકે, તો સીએફ તમને ખબર પડી ગઈ. ઓકે, ફરીથી એક વખત રિપીટ કરીએ સીએફ કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે. સીએફમાં ફર્સ્ટ 6 એઝ ઇટ ઇઝ. ઓકે, 6 + 9 15, 15 + 11 26, 26 + 12 38, 38 + 4 42 એન્ડ 42 + 1 43. જે અહીંયા 43 આવે એ અને અહીંયા બે આન્સર સરખા આવવા જોઈએ, તો જ તમારું સીએફ છે સાચું આવ્યું હશે. દેન નેક્સ્ટ વન આપણે ફાઇન્ડ કરીશું એફ એક્સ, આ બંનેનું મલ્ટિપ્લિકેશન. ઓકે, 6 × 1 6, 9 × 2 18, 11 × 3 33, 12 × 4 48, 5 × 4 20 એન્ડ 6 × 1 6. આ બધાનું એડિશન કરીશું એટલે 131 સિગ્મા એફ એક્સ.
ઓકે, પછી ટેબલમાં આપણે જોઈએ હવે મીનની ફોર્મ્યુલા અપ્લાય કરવાની છે, કારણ કે ડિસ્ક્રિએટ સિરીઝ માટે મીનનું ઇક્વેશન છે સિગ્મા એફ એક્સ અપોન સિગ્મા એફ. સિગ્મા એફ એન ઇઝ ઇક્વલ 43 જે આપણે અહીંયા લીધું છે, સિગ્મા એફ એક્સ 131 ટેબલ ઉપરથી મળ્યું આપણને, બેની વેલ્યુ અહીંયા મૂકી દીધી, ડિવિઝન કર્યું, આન્સર જે છે એ 3.05. ઓકે, કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરતા જજો જ્યારે પણ સમા જુઓ છો ત્યારે, દરેકમાં ટેબલમાં પણ એડિશન જોતા જજો. ઓકે, દેન નેક્સ્ટ વન, હવે આપણે ડિસ્ક્રિએટ સિરીઝનું મીન ફાઇન્ડ કરી દીધું, હવે ડિસ્ક્રિએટ સિરીઝ માટે મીડિયન ફાઇન્ડ કરીએ. ઓકે, તો મીડિયન ફાઇન્ડ કરવા માટે આપણી પાસે સેમ ટેબલ છે, એ જ વસ્તુ છે, ટેબલમાં આપણે બધી વસ્તુ લીધેલી જ છે. તો મીડિયન માટે સિગ્મા એફ એન ઇઝ ઇક્વલ 43 છે, એ આપણે આગળ ફાઇન્ડ કરી જ લીધું છે, આપણી પાસે છે જ 43. ઓકે, એમની આપણે મીડિયન માટેની ફોર્મ્યુલા અપ્લાય કરીએ, વેલ્યુ ઓફ n પ્લસ 1/2th આઇટમ, વેર n ઇઝ ઇક્વલ 43, 43 પ્લસ 1/2 એટલે 22th આઇટમ. આ જે વેલ્યુ જે છે આ વેલ્યુને મારે CFમાં ચેક કરવા જવાની, CFમાં કઈ જગ્યાએ 22 ઇન્ક્લુડેડ છે. ઓકે, તો CFમાં 22 જે છે એ 22 item is included at 26. ઓકે, 26 જ્યાં છે ઇન્ક્લુડેડ છે એ. ઓકે, સોરી મારા અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, અહીંયા 26 છે, 22 જે ઇન્ક્લુડેડ છે એ 26 છે. ઓકે, તો આ 26 CF ઇઝ ઇક્વલ 26 ઇઝ આ 26 જ્યાં એની પહેલાં 22 આવી જશે એટલે CF અહીંયા ઇન્ક્લુડેડ છે 26માં, એની રિલેટેડ જે એક્સ છે એ એક્સ એ મારો મીડિયન થશે. ધેરફોર મીડિયન ઇઝ ઇક્વલ 3, એમ ઇઝ ઇક્વલ 3. ઓકે, એમ ઇઝ ઇક્વલ 3 એટલે અહીંયા 26 મારું CF છે, એને જે સાથે જે એક્સ છે એ એક્સ મારો મીડિયન થશે. ઓકે, અગેઇન તમારે શું કરવાનું છે, એમ ઇઝ ઇક્વલ n પ્લસ 1/2th આઇટમ પહેલાં ફાઇન્ડ કરવાનું, એનની વેલ્યુ મૂકો એટલે મારી પાસે અહીંયા 43 છે, 43 પ્લસ 1/2 એટલે 22 થયા. 22 છે એ CFના ટેબલમાં ચેક કરો, કોલમમાં CFના કોલમમાં 22 અહીંયા 26 છે ત્યાં ઇન્ક્લુડેડ છે, એને કોરસ્પોન્ડિંગ એક્સ, એનો કોરસ્પોન્ડિંગ એક્સ એટલે 3 એટલે એ 3 મારો મીડિયન છે. ઓકે, તો એ વસ્તુ ત્યાં મીડિયન ફાઇન્ડ થઈ ગયું. દેન નેક્સ્ટ વન મોડ. મોડ ફાઇન્ડ કરવા માટે Z ઇઝ ઇક્વલ વેલ્યુ ઓફ હાઈએસ્ટ ફ્રીક્વન્સી ઓફ ધ ટેબલ. હવે આમાં હાઈએસ્ટ ફ્રીક્વન્સી ટેબલમાં કઈ છે તો કે આ 11 છે મારી હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે. 11 જે છે એને રિલેટેડ જે એક્સ છે કોરેસ્પોન્ડિંગ એક્સ જે છે એ હાઈએસ્ટ ફ્રીક્વન્સી મારી પાસે 12 છે. ઓકે, તો એને રિલેટેડ જે એક્સ છે એ 4 છે, કોરેસ્પોન્ડિંગ એક્સ છે એ 4 છે, દેટ મીન્સ મોડ Z ઇઝ ઇક્વલ 4. વેરી ઇઝી. ઓકે, હાઈએસ્ટ ફ્રીક્વન્સી અને એનો એક્સ એ મારો મોડ થશે. વેરી ઇઝી. ઓકે, નાવ નેક્સ્ટ વન દેટ ઇઝ આ થયું સેકન્ડ સિરીઝ ડિસ્ક્રિએટ સિરીઝ માટે. એના સમ્સ છે જે તમારે કેલ્ક્યુલેટ કરવાના છે, 2 સમ આપ્યા છે અને આન્સર પણ એનો આપેલો જ છે. ઓકે, નાવ કન્ટિન્યુઅસ સિરીઝ. કન્ટિન્યુઅસ સિરીઝ માટેની આપણી પાસે ફોર્મ્યુલા જે છે આ થોડુંક અટપટું છે, થોડુંક ટિપિકલ છે, પણ ફોર્મ્યુલા છે એના ઉપરથી સમજાઈ જાય એટલે વેરી ઇઝી. ઓકે, તો દેટ ઇઝ કન્ટિન્યુઅસ સિરીઝ માટેની ફોર્મ્યુલા જે છે એ એક્સ બાર મીન ઇઝ ઇક્વલ એક્સ બાર ઇઝ ઇક્વલ a પ્લસ સિગ્મા એફ ડી અપોન n ઇન્ટુ c, વેર a ઇઝ ઇક્વલ અઝ્યુમ્ડ મીન, n ઇઝ ઇક્વલ સિગ્મા એફ, c is equal interval of class and d is equal x minus a upon c and f is equal number of observation. ઓકે, તો એ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન એ f કહેવાશે. તો આ બધી વેલ્યુ આપણે ફાઇન્ડ કરીશું અને પછી એમાં આ ફાઇનલ ફોર્મ્યુલા આમાં મૂકી દેશું અને મને મીન મળશે. પહેલાં આ બધી વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે. ઓકે, પછી મીડિયનની ફોર્મ્યુલા માટે પહેલાં આપણે એમ ઇઝ ઇક્વલ વેલ્યુ ઓફ, હવે કન્ટિન્યુઅસ સિરીઝ માટે મીડિયનની ફોર્મ્યુલામાં ચેન્જ છે વેલ્યુ ઓફ n/2th આઇટમ. ધ ક્લાસ ઇન વિચ ધ વેલ્યુ ઓફ n/2th આઇટમ ઇઝ ઇન્ક્લુડેડ ડિટરમાઇન્ડ ઇઝ ધ મીડિયન ક્લાસ. n/2 આઇટમ જે CFમાં ઇન્ક્લુડેડ હશે એનો ક્લાસ એ મારો મીડિયન ક્લાસ હશે.
ઓકે, પછી આ ફોર્મ્યુલા અપ્લાય કરવાની છે. LM ઇઝ ઇક્વલ લોઅર લિમિટ ઓફ ધ મીડિયન ક્લાસ, પહેલાં મીડિયન ક્લાસ મળશે પછી જ તમને LM મળશે. પછી FM ફ્રીક્વન્સી ઓફ ધ મીડિયન ક્લાસ, પછી CF કમ્યુલેટિવ CF ઓફ ધ class, and C is width of the class, and N is equal total number of frequency. Okay, sigma F. ઓકે, આ એની ફોર્મ્યુલા અત્યારે ખાસ યાદ રાખવાનું છે, બાકી તમને એક્ઝામ્પલ કરશો એટલે સમજાઈ જશે. ઓકે, તો આ ફોર્મ્યુલા મીડિયનની ફોર્મ્યુલા, એન્ડ ધેન નેક્સ્ટ વન ઇઝ મોડની ફોર્મ્યુલા. મોડની ફોર્મ્યુલા માટે ક્લાસ વિથ ધ હાઈએસ્ટ ફ્રીક્વન્સી, જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી જે ક્લાસમાં હશે એને રિલેટેડ જે ક્લાસ છે એને મોડલ ક્લાસ કહેવાશે. પહેલાં મીડિયન ક્લાસ અને મોડનો ક્લાસ મોડલ ક્લાસ. ઓકે, આફ્ટર ડિટર્મિંગ ધ મોડલ ક્લાસ યુ કેન ફાઇન્ડ ધ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે તમારે. L mod પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2, અને બાકીની બધી વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. L mod છે એ લોઅર લિમિટ ઓફ ધ મોડલ ક્લાસ, F0 ફ્રીક્વન્સી ઓફ ધ ક્લાસ, મોડલ ક્લાસની પહેલાંની ફ્રીક્વન્સી F0, એના પછીની ફ્રીક્વન્સી F2, અને જે મોડલ ક્લાસ છે એની ફ્રીક્વન્સી એ F1. ઓકે, અને C ઇઝ ધ વિડ્થ ઓફ ધ મોડલ ક્લાસ. ઓકે, તો આ બધી વેલ્યુ ફાઇન્ડ કરી અને પછી ઇક્વેશનમાં મૂકી દેવાની છે, અને જે કેલ્ક્યુલેશન્સ થાય એ તમારો ફાઇનલ મોડ થશે. ઓકે, સો લેટ્સ ડુ ધ કેલ્ક્યુલેશન ફોર ધ કન્ટિન્યુઅસ સિરીઝ. એક્ઝામ્પલ લઈએ અને 3 વસ્તુ આપણે ફાઇન્ડ કરીએ, મીન, મોડ, મીડિયન. ઓકે, આ એક્ઝામ્પલ લીધું છે મેં. સી હિયર કે અહીંયા આપણને મેં આગળ પણ વાત કરી કે કન્ટિન્યુઅસ સિરીઝમાં ડેટા કઈ ટાઈપનો આપ્યો હશે, તો એમાં ડેટા આપણને ક્લાસ અને ફ્રીક્વન્સીના ફોર્મમાં આપ્યો છે. સી હિયર ક્લાસ 10, 20, 20, 10, 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. એક સરખા ઇન્ટરવલ ઉપર એને રિલેટેડ એની ફ્રીક્વન્સી તમને આપી છે. હવે આપણે મીન, મોડ, મીડિયન ફાઇન્ડ કરીએ એ પહેલાં એક આખું ટેબલ બનાવશું કે એમાં બધી વસ્તુ પહેલાં ફાઇન્ડ કરી લેશું, પછી ફોર્મ્યુલા અપ્લાય કરવા જશું. ઓકે, તો એ ટેબલ કઈ રીતે ફાઇન્ડ કરીશું એ આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડની અંદર. ઓકે, તો આ ટેબલ જે છે એ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી છે. ઓકે, એ ફ્રીક્વન્સી જે છે પહેલાં તો ક્લાસ અને ફ્રીક્વન્સી એ ટેબલમાં મને આ બે વસ્તુ તો આપી જ હતી, ક્લાસ અને ફ્રીક્વન્સી તો મને આપી જ હતી. ફ્રીક્વન્સીને આપણે F કહીશું. ઓકે, પછી આપણે CF, જેમ આપણે ડિસ્ક્રિએટ સિરીઝમાં CF ફાઇન્ડ કરી હતી એ જ રીતે અહીંયા પણ CF ફાઇન્ડ કરીશું. CF ફાઇન્ડ કર્યું, પહેલાં 5 એઝ ઇટ ઇઝ, 5 + 7 12, 12 + 8 20, 20 + 11 31, 31 + 9 40, and 40 + 4 44, અને 44 + 3 43. અને આનું પણ એડિશન ફાઇન્ડ કર્યું એટલે 47. આ બે વેલ્યુ છે એ સરખી આવી ગઈ એટલે આપણે CF સાચું છે. ઓકે, દેન મિડ પોઈન્ટ, કારણ કે અહીંયા ક્લાસ આપ્યું છે એટલે આપણને એક્સની વેલ્યુ શું કન્સિડર કરવી. ડિસ્ક્રિએટ સિરીઝમાં તો એક્સ આપણને આપ્યો જ તો ડાયરેક્ટ, પણ અહીંયા તો ઇન્ટરવલ આપ્યો છે, તો એના માટે આપણે મિડ પોઈન્ટ ફાઇન્ડ કરીશું. તો મિડ પોઈન્ટ એક્સ ફાઇન્ડ કરવા માટે એક્સ ઇઝ ઇક્વલ લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ. ઓકે, તો અપર લિમિટ ડિવાઈડ બાય 2. હવે 0 to 10માં 0 + 10 ડિવાઈડ બાય 2 દેટ ઇઝ ઇક્વલ ટુ 5. તો અહીંયા 5 મૂક્યા છે. ઓકે, દેન 10 + 20 બાય 2 એટલે 15. આટલું ખબર પડી ગઈ. પછી તો આ સિક્વન્સ જ આવશે 5, 15, પછી 25, 35, 45, 55, 65. પછી બધામાં કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી, ખાલી એક પહેલાંમાં કેલ્ક્યુલેટ કરી પછી બધાને એક સરખા ઇન્ટરવલ ઉપર આવશે. કયા ઇન્ટરવલ ઉપર આવશે? તો કે આ ક્લાસની જે વિડ્થ છે કઈ છે? 10ની વિડ્થ છે. 10 to 20 એટલે 10, 0 to 10 એટલે 10, એટલે અહીંયા 10 10 એડ કરતું જવાનું. 5 + 10 15, 15 + 10 25, 25 + 10 35, 35 + 10 45, 55 and 65. ઓકે, તો આ મિડ પોઈન્ટ એક્સ ખબર પડી ગઈ કઈ રીતે ફાઇન્ડ થશે. નાવ નેક્સ્ટ વન આપણે ફાઇન્ડ કરવાનું છે એ ડી ઇઝ ઇક્વલ x - a અપોન c. એ પહેલાં આપણે એ અઝ્યુમ કરવાનું છે. એ કઈ રીતે અઝ્યુમ કરવાનું? તો કે તમારી પાસે જે ટોટલ છે આ શું છે? 1 2 4 5 6 7 અને 8. ઓકે, ટોટલ 8 છે. ઓકે, એમાં 1 2 3 4 5 6 અને 7 છે. ટોટલ 7 છે આખા. ઓકે, એમાં
3 ઉપર ને 3 નીચે, એટલે આ જે છે એ તમારો મિડલ વેલ્યુ થાય. ઓકે, તો એ જે મિડલ વેલ્યુ છે એને આપણે એ અઝ્યુમ કરી દઈશું. તો 35 ઇઝ ઇક્વલ એ અઝ્યુમ કરી દીધું. ઓકે, 7 છે એટલે 4th છે એ આપણી મિડલ થશે, તો મિડલને આપણે મિડલમાં જે એક્સ છે એને આપણે એ અઝ્યુમ કરી દીધું. ઓકે, નાવ એક્સ માઇનસ એ અપોન સી. એક્સ માઇનસ એ અપોન સી છે એ કઈ રીતે ફાઇન્ડ થાય છે? તો કે એક્સની વેલ્યુ મારી પાસે જે છે એ 35 માઇનસ એ મેં એઝ્યુમ કર્યું છે. એક્સની વેલ્યુ મારી પાસે અહીંયા છે 5, આ મારે ફાઇન્ડ કરવું છે. તો એના માટે એક્સની વેલ્યુ આ -3 કઈ રીતે આવ્યા એ હવે આમાં -3 કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી, તમે એને ડાયરેક્ટ પણ મૂકી શકો. તમે જે એઝ્યુમ કર્યું છે એની કોલમ છે એ 0 મૂકી દેવાનું, ઉપર -1 -2 -3 1 2 3 આ રીતે સિક્વન્સ મૂકી દેવાની. ઓકે, અને કેલ્ક્યુલેટ કરો તો કેલ્ક્યુલેટ આ રીતે થાય છે. એક્સની વેલ્યુ આમાં મારી પાસે 5 છે, પહેલો ડેટા છે એમાં, અને એની વેલ્યુ છે 35 અઝ્યુમ કરી છે, અને અપોન સી જે છે એ 10 છે. તો અહીંયા શું થયું? -25/10 -30/10. ઓકે, એટલે 10 કેન્સલ થઈ ગયા, એટલે -3 વધ્યા. ઓકે, તો અમારી પાસે -3 આન્સર છે. સેમ વસ્તુ અહીંયા કેલ્ક્યુલેટ કરો. એક્સની વેલ્યુ અહીંયા 15 લેવાની છે. 15 - 35 ડિવાઈડ બાય 10 એટલે -2 આવશે. 25 - 35 ડિવાઈડ બાય 10 -1 આવશે. 35 - 35 ડિવાઈડ બાય 10 0 આવશે. રાઈટ, લાઇકવાઇઝ આ ત્રણમાં પણ તમે કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, સો નેક્સ્ટ વન દેટ ઇઝ એફ ડી ફાઇન્ડ કરીશું. એફ ઇન્ટુ ડી, આ એફ છે અને આ ડી મેં ફાઇન્ડ કર્યું, એટલે આ બે કોલમનું મલ્ટિપ્લિકેશન 5 ઇન્ટુ -3 -15, 7 ઇન્ટુ -2 -14, 8 ઇન્ટુ -1 -8, 11 ઇન્ટુ 0 0, 9 ઇન્ટુ 1 9, 4 ઇન્ટુ 2 8, 3 ઇન્ટુ 3 9. ઓકે, અને આનું બધાનું એડિશન કરો એટલે સિગ્મા એફ ડી આન્સર ઇઝ -11. ઓકે, હવે આ ટેબલ ઉપરથી આ બધી વસ્તુ આપણને મળી ગઈ. તો ટોટલ આપણને કઈ વેલ્યુ મીન ફાઇન્ડ કરવા માટે જોઈએ? તો પહેલાં તો એન જોશે એટલે 47 મળી ગયા, સિગ્મા એફ ડી મળી ગયા -11, એ જોશે અઝ્યુમ મીન 35 છે, અને સી છે એ 10 છે. તો મારી પાસે ફોર્મ્યુલા છે કન્ટિન્યુઅસ સિરીઝ માટેની મીનની ફોર્મ્યુલા એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન ઇન્ટુ સી. બધી વેલ્યુઝ આમાં મૂકી દો અને કેલ્ક્યુલેટ કરો. આન્સર આવશે એ 32.5695. 3 ડિજિટ સુધી વેલ્યુ આપવાની એટલે 32.566 કહેવાશે. ઓકે, તો એ રીતે તમે આન્સર જે છે એ મૂકી શકશો. ઓકે, તો નિયર અબાઉટ વેલ્યુ 2 ડિજિટ સુધી મૂકો, 3 ડિજિટ્સ મૂકો, ચાલે. નાવ મીડિયન ફાઇન્ડ કરીએ. મીડિયન ફાઇન્ડ કરવા માટે આપણી પાસે આગળથી એન તો આપણે ફાઇન્ડ કર્યું જ હતું, આગળનું આખું ટેબલ એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે, એમાં કાંઈ નવી વેલ્યુ એડ નથી કરવાની. ઓકે, સીની વેલ્યુ મારી પાસે 10 છે, એ મેં ઓલરેડી ફાઇન્ડ કરી લીધું છે. ઓકે, હવે મીડિયન માટે આપણે n/2th આઇટમ, દેટ ઇઝ એન મારી પાસે 47 છે, તો 47/2 23.5th આઇટમ. ઓકે, 23.5th આઇટમ જે છે એ કઈ જગ્યાએ એડ છે, સીએફમાં કઈ જગ્યાએ ઇન્ક્લુડેડ છે? તો સીએફમાં ચેક કરો અહીંયા બધે, તો કે અહીંયા 31 છે ત્યાં 23.5 ઇન્ક્લુડેડ છે, કારણ કે આગળ તો 20 છે એટલે ત્યાં ઇન્ક્લુડેડ નથી. પછીમાં નેક્સ્ટ 31 છે એટલે 23.5 જે છે એ 31 સીએફ છે ત્યાં ઇન્ક્લુડેડ છે. તો 31 સીએફ જે ઇન્ક્લુડેડ છે, તો એનો જે ક્લાસ જે છે એ મારો મીડિયન ક્લાસ થશે. 31 જે આ સીએફ છે એનો ક્લાસ છે 30-40, એટલે મીડિયન ક્લાસ જે છે એ 30-40 થશે. હવે 30-40 મીડિયન ક્લાસ છે, તો મારી પાસે LM જે છે એ LM ઇઝ ઇક્વલ લોઅર લિમિટ એની 30 છે, અને 40 ને અપર લિમિટ કહેવાય, એટલે લોઅર લિમિટ 30. એની સીએફ જે છે, હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે જે ફોર્મ્યુલામાં સીએફ લેવાનું છે એ મારી પાસે જે
મોડલ ક્લાસની જે ફ્રીક્વન્સી છે CF જે છે એની આગળની CF લેવાની છે. એટલે અહીંયા 20 મેં લીધી છે. જે તમારી CF મીડિયન ક્લાસની જે CF હોય એના આગળના ક્લાસની CF લેવાની છે. એટલે અહીંયા CF 20 લેવાની. FM જે ક્લાસ હોય એની જ FM લેવાની છે. એટલે 11. મારો ક્લાસ 30 to 40 છે એટલે એની 11 મારો FM થશે. અને એની વિડ્થ છે એ તો 10 ઓલરેડી છે જ. ઓકે, બધી વેલ્યુ આપણને મળી ગઈ છે. અને ઇક્વેશનમાં હું વેલ્યુ મૂકું છું. LM છે એ 30 છે, N/2 છે એ 47/2 છે. CF છે એ આગળની CF લેવાની છે. જે ક્લાસ છે એની આગળના ક્લાસની CF એટલે 20. અને FM જે છે એ જે મીડિયન ક્લાસ છે એની ફ્રીક્વન્સી એટલે 11 અને ઇન્ટુ C એટલે 10. આ બધી વેલ્યુ જ. હવે અહીંયા જ્યારે મલ્ટિપ્લિકેશન કરો ત્યારે ખાસ કેલ્ક્યુલેશનમાં કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરો ત્યારે શું કરવાનું, પહેલાં 47/2 કરવાનું, એમાંથી -20 માઇનસ કરવાના, પછી એને ડિવાઈડ કરો 11 અને પછી એને 10 સાથે મલ્ટીપ્લાય કરો અને એને 30 સાથે એડ કરો. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરજો. 30 પ્લસ કરીને પછી ડિવાઇઝર અને મલ્ટિપ્લિકેશન હારે કરશો તો આન્સર ખોટો આવશે. ઓકે, કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કેમ થાય એના માટેનું આ સ્ટેપ આપ્યું છે. પહેલાં ઓલવેઝ બ્રેકેટને કેલ્ક્યુલેશન પહેલાં કરવાની, પછી બ્રેકેટની સાથે જે એડિશન સબટ્રેક્શન કે મલ્ટિપ્લિકેશન હોય એ પહેલાં કરવાનું, પછી ડિવિઝન કરવાનું અને પછી એનું પાછું મલ્ટિપ્લિકેશન ને છેલ્લે એડિશન. ઓકે, એને બોર્ડમાસનો નિયમ કહેવાય. બ્રેકેટ પહેલાં, ઓકે, પછી એનું ઓપરેશન કરવાનું, બધું એડિશન કરવાનું, મલ્ટિપ્લિકેશન કરવાનું, સબટ્રેક્શન કરવાનું અને પછી એની કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરવાની. ઓકે, સો ધીસ વન ઇઝ ધ ઓલ મીડિયન ક્લાસ. કઈ રીતે મીડિયન ક્લાસ ફાઇન્ડ કરવો એ તમને ખબર પડી ગઈ. ઓકે, નાઉ લાસ્ટ વન દેટ ઇઝ ધ મોડ. હાઉ ટુ ફાઇન્ડ ધ મોડ ઓફ કન્ટિન્યુઅસ સિરીઝ. કન્ટિન્યુઅસ સિરીઝ માટે મોડ ફાઇન્ડ કરવા માટે પહેલાં તો આપણે આખા ટેબલમાં હાઈએસ્ટ ફ્રીક્વન્સી કઈ છે એ જોવાનું છે. તો આપણી પાસે હાઈએસ્ટ ફ્રીક્વન્સી જે છે એ આ છે 11 નંબરની. ઓકે, સો મોડલ ક્લાસ એની જે ફ્રીક્વન્સી હાઈએસ્ટ ફ્રીક્વન્સીનો જે ક્લાસ છે એને મોડલ ક્લાસ કહેશે. એટલે અહીંયા અગેઇન 30 to 40 જ આવ્યો. 11 હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે તો એનો ક્લાસ 30-40 છે એટલે મોડલ ક્લાસ છે એને 30-40 કહેવાશે. મોડલ ક્લાસ મળી જશે એટલે એની આગળની જે ક્લાસની ફ્રીક્વન્સી છે એને F0 કહેશું. એની પાછળની ફ્રીક્વન્સી છે એને F2 કહીશું અને જે મોડલ ક્લાસની ફ્રીક્વન્સી છે એને F1 કહીશું. ઓકે, અને ક્લાસમાં લોઅર લિમિટ, મોડલ ક્લાસની લોઅર લિમિટ એ 30 છે. ઓકે, F0 છે એ 8 થશે, F1 છે એ 11 થશે અને F2 છે એ 9 થશે. F0 જે છે એ મોડલ ક્લાસની આગળના ક્લાસની ફ્રીક્વન્સી, F1 છે એ મોડલ ક્લાસની ફ્રીક્વન્સી અને F2 છે એ મોડલ ક્લાસના પછીના ક્લાસની ફ્રીક્વન્સી એટલે F2. અને C ઇઝ ધ ક્લાસ ઓફ ધ ફ્રીક્વન્સી. આખું બધા વેલ્યુઝ આપણને મળી ગઈ છે. હવે ફોર્મ્યુલા અપ્લાય કરીએ. Z ઇઝ ઇક્વલ L મોડ પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ C. બધી વેલ્યુઝ આમાં અપ્લાય કરી દો અને એડિશન સબટ્રેક્શન કરો, કેલ્ક્યુલેટ કરો અને આન્સર આવશે 36. આ કેલ્ક્યુલેશનમાં પણ સૌથી પહેલાં 11 માઇનસ 8 કરવાનું. ઓકે, પછી એ નીચે 2 into 11 minus 8 minus 5 આ અલગથી કરી રાખવાનું. 11 minus 8 એટલે એ 3 થશે. ઓકે, 9, 10, 11, 3 upon આ જે છે એ 5 આવશે, 3 upon 5. ઓકે, ઇન્ટુ 10, પછી ઇન્ટુ 10 કરો ને પ્લસ 30 કરો. એટલે આ કેલ્ક્યુલેશન્સ છે એ પહેલાં કરવાની, પછી એનું 10 સાથે મલ્ટીપ્લાય કરો. આન્સર 36. Okay, I think all of you are clear with this one. All type of sums, all mean, mode, median for ungrouped data, group data માં discrete series and continuous series બધા માટે એક સમ આપ્યા છે. જ્યારે પણ સમ કેલ્ક્યુલેટ કરો ત્યારે આ સામે રાખજો. ઓકે, અને આ જે છે એ તમારા પ્રેક્ટિસ માટેના સમ આ કન્ટિન્યુઅસ સિરીઝમાં અને નીચેના આન્સર્સ પણ આપેલા છે. આઈ હોપ કે ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટુડ ધીસ વન. Okay, and try to calculate all practice sum. Okay, so you can do in the exam very well. Okay, thank you very much. Till the next session.